વસુંધરાના પતિ સૂર્યકાંત પેટમાં એક બાળક અને 3 સંતાનો સાથે એમને છોડીને જતા રહે છે. કેમ જતા રહે છે, શું થાય છે, એની કથા બહુ લાંબી છે. વાત કરીએ તો માત્ર એટલી જ કે એમને જવું છે એટલે એ જતા રહે છે. જ્યારે સૂર્યકાંત ચાલી જાય છે ત્યાર પછીની જે આખી કથા છે એ વસુંધરા મહેતાની કથા છે. અલય જે પિતાના ચાલી ગયા પછી જન્મેલું બાળક છે, એણે પિતાને જોયા પણ નથી. એ અલય વસુંધરા મહેતા લખે છે પોતાના નામની પાછળ. અને વસુંધરા મહેતા પણ એટલા માટે કારણ કે વસુંધરા દેવશંકર મહેતા ના કુટુંબની પુત્રવધુ છે અને એ એવું પસંદ કરે છે કે હું મારું નામ નહીં બદલું. ફોર્મલ ડિવોર્સ જેવો શબ્દ તો કદાચ એ સમયે હતો જ નહીં. 7 વર્ષ સુધી પતિ ન આવે તો કોર્ટ પણ છૂટાછેડા આપી દે છે. અને અહીં 25 વર્ષ થઈ ગયા છે. સૌથી મોટો દીકરો અભય જે 12 વર્ષનો હતો અને પિતા ચાલી ગયા. ઈચ્છાએ કે અનિચ્છાએ અભય એ ઘરનો પુરુષ થઈ ગયો. 12 વર્ષનો દીકરો જ્યારે ઘરનો પુરુષ થઈ જાય ત્યારે ફાઇનાન્શિયલ જવાબદારીની સાથે સાથે એની મોરલ રિસ્પોન્સિબિલિટીઝ પણ વધી જાય છે. માને તો સાચવવાની જ, નાના ભાઈ બહેનને પણ સાચવવાના, કમાવાનું અને ભણવાનું. અભયને ક્યારેય સમજાયું જ નહીં કે એનું બાળપણ ક્યાં પૂરું થઈ ગયું. સરકારી નોકરીથી વધારે સેફ શું હોઈ શકે, એટલે અભયે સરકારી નોકરી લઈ લીધી. IAS ની દીકરી વૈભવી, જેના ઘરમાં અભય વારંવાર જતો હતો. એક છેલ્લા ચેપ્ટરમાં, છેલ્લેથી 3જા કે 4થા ચેપ્ટરમાં મેં એક્સપ્લેન કર્યું છે કે કેમ વૈભવી અભય સાથે પરણે છે. કારણ કે મારા એટલા બધા વાચકોએ આ સવાલ મને પૂછેલો કે વૈભવી શું કામ અભય સાથે પરણે છે. એક માણસ, જે એક એવી છોકરી કે જે ખૂબ સુંદર છે, IAS પિતાનું એકમાત્ર સંતાન છે, એના ઘરમાં આવતો એક પિતાનો 3rd કે 4th જુનિયર નોકર ઇન્ટુ ઇન્વર્ટેડ એની સામે પણ ન જુએ. એણે મંગાવેલા પુસ્તકો નીચી નજરે એના હાથમાં આપી દે. એને ડ્રોપ કરવા માટે ગાડી લઈને પિતા મોકલે તો એ પાછળનો દરવાજો ખોલે. આ દરેક વાતે વૈભવીના ઈગો પર એક નાનો ઘા પડે છે. દરેક વખતે વૈભવીને લાગે છે કે આખા ગામના છોકરાઓ મારી સાથે ફોન પર વાત કરવા, મને મળવા, મારી એક સ્માઇલ માટે કંઈ પણ કરવા તૈયાર છે ને આ માણસ મારી સામે જોવા પણ તૈયાર નથી. અને વૈભવી નક્કી કરે છે કે હવે પરણું તો આને. કોઈ પ્રેમ, જિંદગીભર સાથે જીવવાની કોઈ કલ્પના, કોઈ સંબંધ, કોઈ કમિટમેન્ટ આ લગ્નમાં નથી. પહેલા દિવસથી અભય પાસે ચોઇસ નથી. કારણ કે એની નોકરી જતી રહે, ઇન્ક્વાયરી થાય, પોતાની દીકરી સાથે નહીં પરણવા માટેની ઇન્ક્વાયરી. એટલે અભય ઘર બચાવવા, ઘરનું ફાઇનાન્સ અકબંધ રહે એટલા માટે વૈભવ સાથે પરણે છે. એટલે આ સમાધાનના લગ્ન છે પહેલા જ દિવસથી. અભયને એવું ક્યારેય સમજાયું જ નહીં કે એક સ્ત્રીનું સમર્પણ, એક સ્ત્રીનો પ્રેમ, એક સ્ત્રીની લાગણી શું. એણે સતત વૈભવીની દરેક વાતમાં હા પાડી. કારણ કે કચકચ ન થાય, કકળાટ ન થાય. અને પિતા નથી એટલે આ ઘરમાં શાંતિ જાળવવાની, સમાધાન જાળવવાની, ફાઇનાન્સ બેલેન્સ કરવાની જવાબદારી મારી છે એવું એને 12 વર્ષની ઉંમરે સમજાઈ ગયેલું. વૈભવી જ્યારે પરણીને ઘરમાં આવે છે ત્યારે વસુમાના પ્રભાવથી એને બહુ જ ઇન્સિક્યોરિટી લાગે છે. એને માટે બીજી સ્ત્રી એ વસુમા છે. Day 1 એ ઇન્સિક્યોર છે. કારણ કે અભય માને પૂછ્યા વિના કાંઈ કરતો નથી. અને એ દરેક વાતમાં અભયને દુઃખી કરવા માટે માના નામનો ટોણો મારે છે. એને ખબર છે કે અભયને જો મા વિશે કંઈ કહેવામાં આવશે તો અભય બહુ દુઃખી થશે.
અને ત્યાંથી શરૂ થાય છે એક વર્ચસ્વની રમત. વસુમાં એનો ભાગ નથી, પણ વસુમાને અનાયાસે એમાં ઘસડવામાં આવ્યા છે. એમને ખબર પણ નથી કે વૈભવી મનોમન એમની સાથે કોમ્પીટ કરે છે. બાકી વસુમા જેવી સ્ત્રી તો છોડી દે કે તારે શું જોઈએ છે, લે આ ચાવી, તારે જે કરવું એ કર. પણ વૈભવીમાં એવું કહેવાની પણ મોરલ તાકાત નથી કે મારી કોમ્પિટિશન તમારી સાથે છે, કારણ કે એને ખબર છે કે આ કોમ્પિટિશન શક્ય જ નથી. એ સૂર્યકાંતનો ઓલ્ટર ઈગો છે. એણે પણ એવું માની જ લીધું છે કે પોતે વસુમા સાથે લડશે તો હારી જશે. અને આવા અભય અને વૈભવીની જીવનમાં આવે છે એક પ્રિયા, અભયની સેક્રેટરી, જે અનાથ છે, જે સતત અભયને એકલો, તરફડતો, દુઃખી, અનકમ્ફર્ટેબલ અને પરિસ્થિતિ સાથે લડતો જુએ છે. અને એક બેસિક સિમ્પથીમાંથી સર્જાય છે એક સંબંધ. અને અભય વસુમાનો દીકરો છે. એના સંસ્કાર, એનો ઉછેર એક સ્ત્રી સાથે સંબંધ બાંધીને છોડી દેવાના નથી. આ ફિઝિકલ લેવલ પર સર્જાયેલો સંબંધ નથી. અહીંયા પહેલા કમિટમેન્ટ છે, પછી શરીર છે. અને ત્યાંથી એક એવો વળાંક આવે છે જેનો એક અંશ આપણે સાંભળીશું. બકુલ, મનીષા અને રિંકુ. બેગ ઊંચકીને પોતાના રૂમમાં દાખલ થયેલા અભયે જેવી બેગ મૂકી કે વૈભવી દોડીને પલંગમાં પડી. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અભયને એકવાર વિચાર આવ્યો કે જઈને એને માથે હાથ ફેરવે, સમજાવે, મનાવે. પણ પછી એણે વિચાર માંડી વાળ્યો. વૈભવી જાતે જ રડવાનું પૂરું કરીને સ્વસ્થ થઈને પોતાની પાસે આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કરીને અભય બાલ્કનીમાં જઈને ઊભો રહ્યો અને એણે સિગરેટ સળગાવી. ખાસી 20-25 મિનિટ વૈભવીનું હૈયા ફાટ રડવાનું ચાલ્યું. અભયે 3 સિગરેટ ફૂંકી. પછી વૈભવી ઊભી થઈ ને અભય પાસે આવી. મારે વાત કરવી છે તમારી સાથે. બોલ. હું તો રાહ જોતો હતો. હું આ નહીં ચલાવી લઉં. તારે કશું ચલાવી લેવાનું નથી. આ ઘર તારું છે. હું તારો પતિ છું. તારો સંસાર, તારું સન્માન અકબંધ છે. મારો પતિ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં છે અને એની સાથે શરીર સંબંધ ધરાવે છે. એને તમે મારું સન્માન ગણો છો? સન્માન અને અભિમાન વચ્ચેની રેખા બહુ પાતળી છે. તમારી માના ડાયલોગ ના મારો. મારી વાતનો સીધે સીધો જવાબ આપો. તમે પ્રિયા સાથેનો સંબંધ તોડી નાખશો કે નહીં? ના. વૈભવી અભય પર ઝપટી પડી. એણે ફરી એકવાર જબ્ભાનો કોલર પકડીને એને હચમચાવી નાખ્યો. પોતાનું માથું એની છાતીમાં જોરથી અફાળ્યું. તમે મારા છો. તમારું મન, આત્મા, શરીર બધા પર ફક્ત મારો અધિકાર છે. હું કોર્ટમાં જઈશ, ડિવોર્સ લઈશ, તમારી અને તમારી માની આબરૂના ધજાગરા કરીશ, છાપામાં ઇન્ટરવ્યૂ આપીશ, મીડિયા પાસે જઈશું. આટલું કહીને એણે અભયના હાથમાંથી મોબાઈલ ખેંચી લીધો. અભય કાંઈ સમજે એ પહેલાં એણે પીમાં જઈને પ્રિયાનો નંબર ડાયલ કર્યો. હા ડાર્લિંગ, હું છું. અભયે પહેલાં વૈભવીના હાથમાંથી ફોન ઝૂંટવી લેવાનો વિચાર કર્યો. પછી એને જે કરવું હોય એ કરી લેવા દેવાનો નિર્ણય કરીને અદબ વાળીને લગભગ ઊંધો ફરીને ઊભો રહ્યો. શરમ નથી આવતી તને? અનાથ અને અસહાય જાણીને કેટલી મદદ કરી તને, અને તે મારા જ ઘરમાં આગ ચાપી. પણ મેડમ, તું મને ઓળખતી નથી. હું આ શહેરમાં તારું રહેવું અઘરું કરી નાખીશ. સોપારી આપી દઈશ તારા નામની. મેડમ એકચ્યુઅલી છે ને, તને જીવતી નહીં છોડું. સેક્રેટરી છે કે વૈશ્યા? નોકરી કરવાને બાને બોસને સીધો પથારીમાં ઘસડ્યો. તારા જેવી છોકરીઓ સેક્રેટરીના વ્યવસાયને બદનામ કરી નાખ્યો છે. પૈસા જોઈતા હતા, તું મને કેવું હતું ને, હું લાવી આપત તને ઘરાક. કેમ તમે પણ એ જ ધંધો કરો છો? મારી સામે બોલે છે, મારી સામે બોલે છે. સાલી 2 પૈસાની છોકરી. તારી હેસિયત સમજાવી દઈશ તને. મારી હેસિયત તો મને સમજાતા સમજાશે,
પણ તમારા ગુસ્સા અને આક્રોશ પરથી સમજાય છે કે અભયે તમને તમારી હેસિયત સમજાવી દીધી છે ને મેડમ, આમ બૂમાબૂમ કરવાથી, ચીસો પાડવાથી કે ગાળો બોલવાથી તો તમે મારા કરતાં વધારે તમારી હેસિયત સમજાવી રહ્યા છો મને. એનીવે, મને લાગે છે રાત બહુ થઈ ગઈ છે. આ તો અભયનો નંબર જોયો એટલે મેં ફોન ઉપાડ્યો. તો તું અભયને નહીં છોડે એમને? અભયને જ પૂછી લો. અભય એ તો કહે છે કે મારી ભૂલ થઈ ગઈ. વૈભવી, મને માફ કર, હું પ્રિયાને છોડી દઈશ. જો ને, એનો ફોન પણ મારી પાસે છે. અભય ચોંકીને વૈભવી સામે જોયું. શું કુને છે આ સ્ત્રીની? ઈચ્છે તો આ દેશની પ્રાઇમ મિનિસ્ટર થઈ શકે એમ છે. અભયને આટલા કટોકટીના સમયમાં પણ સહેજ કોમિક વિચાર આવ્યો ને સાથે જ એવો વિચાર પણ આવ્યો કે ભલે થઈ જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી, આજે પ્રિયાના વિશ્વાસનું પણ માપ નીકળી જશે. એક ક્ષણ શ્વાસ ચૂકી ગઈ પ્રિયા. ખરેખર કયું હશે અભયે? પછી એને અભયની બે આંખો યાદ આવી. ફોન છે તો એ પણ તમારી પાસે જ હશે ને? એમને ફોન આપો. એકવાર એ મને કહી દે તો એમને શું, હું આ દુનિયા છોડી દેવા તૈયાર છું. એ તો તારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. તો પછી આ તમારા બે જણાનો મુદ્દો છે. તમે અંદર અંદર જ નક્કી કરી લો. હું અભયને પ્રેમ કરું છું અને જો કોઈ એક માણસની વાત હું સાંભળું કે સમજું તો એનું નામ અભય મહેતા છે. એના અવાજમાં પ્રેમનો, એની શ્રદ્ધાનો, એના સત્યનો રણકો હતો. મારે માટે તમે મારા અભયની પત્નીથી વધુ કંઈ જ નથી. વૈભવી કશું સમજે એ પહેલાં ફોન કપાઈ ગયો હતો. ડઘાયેલી, અપમાનિત વૈભવી અભયની સામે જોઈ રહી.